મિત્રો, હું રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ ભવન. આપણે 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વોમાં 11મું પ્રકરણની શરૂઆત આજે કરીએ છીએ, જેનું નામ છે બેંક સિલક મેળ. એની વ્યાખ્યા શું છે પહેલા એ સમજીએ. તો એ સમજતા પહેલા થોડો કન્સેપ્ટ જોઈએ. એક તો છે રોકડ મેળ. એ અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા. રોકડ મેળ બનાવે કોણ? તો વેપારી. એક મનમાં આપણા ગામનો કોઈ વેપારી હોય એ આપણે મનમાં રાખવાનો. ભાઈ શાંતિ કાકા હોય, મનુભાઈ હોય, રમણભાઈ હોય, જે આપણા ગામમાં કે વેપારી આપણે આસાનીથી ઓળખી શકીએ એવું મનમાં એક ચિત્ર ઉભું કરવાનું કે ભાઈ આ વ્યક્તિ વેપારી છે. તો એ વેપારી છે દુકાનનો, એ બનાવશે રોકડ મેળ. બીજું છે પાસબુક. આ બધા આપણને ખ્યાલ હશે કે બેંકમાં આપણે જે જઈએ આ બધી પાસબુક છે. બેંક ઓફ બરોડાની છે, આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની છે. એની અંદર જે છાપે પહેલા લખવામાં આવતું, તો હવે છાપવામાં આવે છે. આ છાપે બેંક વાળા છાપે. તો પાસબુક આપણે જાતે ના તૈયાર કરી શકીએ. પાસબુક જે તૈયાર કરે એ બેંક તૈયાર કરે. એટલે પેલું ક્લિયર હોવું જોઈએ. એમસીક્યુ પૂછાય રોકડ મેળ કોણ તૈયાર કરે છે? તો વેપારી. પાસબુક કોણ તૈયાર કરે છે? તો તમારે આવશે બેંક તૈયાર કરે છે. એના બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? બેંક સિલક મેળ એ વેપારી બનાવે. આ બેંક સિલક મેળ છે એ તૈયાર કરશે વેપારી. એમાં શું હોય તો વ્યાખ્યા પહેલા સમજીએ. બેંક સિલક મેળમાં શું હોય કે આ બંને વિરોધી છે. આ યાદ રાખવાનું. જો આમાં ઉધાર બાજુ અસર થાય તો પાસબુકમાં જમા બાજુ અસર થાય. જો આમાં જમા બાજુ અસર થાય તો આમાં ઉધાર બાજુ અસર થાય. આ વિરોધી છે. તો બેંક સિલકમાં શું આવું ધારે કે આમાં 10,000 ની એન્ટ્રી છે પરંતુ અહીંયા 10,000 છે નહીં. તો આ ભૂલ છે કે એકમાં એન્ટ્રી છે બીજામાં નથી. એના માટે એક અલગ પત્રક બનાવ્યું કે આ ભૂલ સુધારવી પડે. તો એકમાં એન્ટ્રી છે બીજામાં નથી. અથવા એવું પણ હોય છે કે એકમાં 8,000 હોય બીજામાં 6,000 હોય. તો આવું જ્યારે અલગ અલગ હોય તે વખતે સુધારા માટે એક અલગ ખાતું બનાવી અને કહેવાય બેંક સિલક મેળ. તો એની વ્યાખ્યા એ પ્રમાણે હતી કે રોકડ મેળ પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક. આ પત્રક છે એને કહેવાય બેંક સિલક મેળ. શોર્ટમાં પણ લખી શકીએ રોકડ મેળ અને પાસબુક વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક એટલે બેંક સિલક મેળ. હવે આ બેંક સિલક મેળમાં ખાસ એક યાદ રાખવાનું 4 મુદ્દા હવે જે સમજાવું છું એ 4 મુદ્દાથી આપણે દાખલાની શરૂઆત પણ કરીશું અને દાખલાનો એન્ડ પણ આ રીતના લાવીશું. કોઈ પણ દાખલો પૂછાય એની શરૂઆત અને એન્ડિંગ પોઈન્ટ હવે જે 4 મુદ્દા સમજાવું છું એ ખાસ થોડું ધ્યાન રાખવા જેવું છે. ઓલરેડી આપણે શીખ્યા જ છે. તો આપણને ખ્યાલ છે રોકડ મેળમાં એક બેંક સિલક આવતું હતું, બેંક ઓવરડ્રાફ્ટ આવતું હતું. બેંક સિલક ખ્યાલ હોય તો રોકડ મેળમાં તો ખાના ખરેખર મોટા છે. તારીખ, આય, પહોંચ નંબર, ખાપા, આપેલ વટાવ, રોકડ બેંક, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલ વટાવ, રોકડ ને બેંક. પરંતુ આપણે એટલા બધાની જરૂર નથી એટલે મેં 2 ભાગ પાડ્યા, ઉધાર ને જમા. તો રોકડ મેળમાં ઉધાર બાજુ ખ્યાલ હોય તો બેંક સિલક આવતું હતું. એટલે બેંક સિલક હોય તો આપણે ઉધાર બાજુ બેંકના ખાનામાં રકમ લખતા હતા. એના જે શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો રોકડ મેળમાં આપણે લખતા હતા જમા બાજુ. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ કે આ ખાસ યાદ રાખવાનું. તો થયું શું? રોકડ મેળ મુજબ ઉધાર બાકી. રોકડ મેળ મુજબ કઈ બાકી? તો ઉધાર બાકી એટલે બેંક સિલક. એના રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. આ ખાસ છે બેંક ઓવરડ્રાફ્ટ. એક આ ઊંધું પણ પૂછાય. ડાયરેક્ટ દાખલા એવું પણ આપ્યું હોય રોકડ મેળ મુજબ બેંક સિલક 5,000. તો આપણે પહેલા લખીશું રોકડ મેળ મુજબ બેંક સિલક. 5,000 કયા ખાનામાં લખવા? ઉધાર કે જમા? તો એના માટે આપણને આવડવું જોઈએ તો બેંક સિલક જે છે કઈ બાકી છે? ઉધાર. એટલે આપણે લખીશું ઉધાર ખાનામાં.
એવી રીતના એવું આપે કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 7000, તો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એ કઈ બાકી આવે તો જમા બાકી, તો એ જમા એ લખાય રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ અને જમા બાકી આવે બેંક, જમા બાકી છે એટલે જમા ખાનામાં રકમ લખાય. મેં હમણાં જ કહ્યું આ બંને વિરોધી છે, વેપારી અને પાસબુક. રોકડ અને પાસબુક એવું આપણે વિરોધી યાદ રાખવાનું. જે એન્ટ્રીમાં ઉધાર થશે આમાં જમા બાજુ થશે, તો આમાં બેંક સિલક ઉધાર બાજુ આવ્યું તો પાસબુકમાં બેંક સિલક આવશે જમા બાજુ. બેંક સિલક બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ રોકડ મેળમાં લખાય જમા બાજુ, એ તમારે થશે પાસબુકમાં ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ એનો અર્થ એ થયો પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું તો બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ જમા બાકી એટલે શું તો બેંક સિલક. એવી રીતના ઊંધું બનાવી શકે. દાખલા એવું કે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ 9000, તો અહીંયા લખવાનું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ, તો અહીંયા આપણે લખીશું પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ જોવાનું પાસબુક મુજબ કઈ બાકી છે ઉધાર, પાસબુક મુજબ ઉધાર બાકી, તો જે રકમ હશે 9000 ઉધાર ખાના લખીશું. એ રીતે પાસબુક મુજબ બેંક સિલક એવું આપે 4000, તો અહીંયા આપણે લખવાનું ગમે તે આ ચારમાંથી એક જ મુદ્દો લખશે બેમાંથી, તો પાસબુક મુજબ બેંક સિલક તો એ જમા બાકી છે એટલે આપણે લખીશું જમા ખાનામાં 4000. બસ આ ચારમાંથી એક મુદ્દો તો આવશે દરેક દાખલામાં, શરૂઆતમાં પણ આવશે, દાખલો પૂરો કરીશું ત્યારે પણ આ કામ લાગશે. તો આપણે ક્લિયર હોવું જોઈએ રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક, પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે આપણે કેટલાક વ્યવહારો જોતા જઈએ કે આપણને જે દાખલામાં આપ્યા હશે. એક વ્યવહાર એવો આવે છે ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. ચેક હોય, રોકડા હોઈ શકે, ગમે તે હોઈ શકે. અહીં આપણે ચેક નું જોઈએ છે, રોકડાનું પણ આ રીતના જઈ શકે. ચેક હોય ઓબ્લિક રોકડા હશે તો આ રીતના રોકડા ભરેલા હશે, અને ચેક હોય તો આ રીતના ચેક બુક હશે. આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચેક બુક છે. તો આમાંથી આપણે એક ચેક આપણે કરી અને એક ચેક આપણે એને લખીએ, તો લખશે કોણ વેપારી. તો સમજો હું એક ચેક લખું છું 15000 રૂપિયાનો ચેક લખું છું, તો હું લખીશું પોતે વેપારી છું એવું સમજી લો. તો હું વેપારી છું ચેક લખીશ, અહીં ચેક ભરવાનો છે એવું કહ્યું છે, ભરેલ પરંતુ છે પણ લખવાની વાત પછી લઈએ આપણે. ભર્યો તો આવું ચેક કોઈકની પાસેથી મને 15000 નો ચેક મને મળે, કોઈ ગ્રાહક હતો અને મને 15000 નો ચેક આપ્યો, મને આપ્યો છે મેં એન્ટ્રી કરી હશે. મેં શેમાં એન્ટ્રી કરી હશે તો રોકડ મેળમાં, કારણ કે હું વેપારી છું. હવે કઈ બાજુ તો આટલું યાદ રાખવાનું, બેંક સિલક વધે તો આપણે લખીશું ઉધાર બાજુ, બેંક સિલક ઘટે તો લખીશું જમા બાજુ. પાસબુકમાં તો ઊંધો જ આવે, રિવર્સ આવે. અહીં બેંક સિલક વધ્યું ઉધાર બાજુ, તો અહીંયા જમા બાજુ બેંક સિલક વધે તો જમા બાજુ. એટલે બેંક સિલક ઘટે તો એ જમા બાજુ, અહીંયા પણ બેંક સિલક ઘટે એ તમારા આવશે ઉધાર બાજુ. એક આઈ સર. તો હવે કોઈની પાસેથી મને ચેક મળ્યો છે એટલે મારું બેંક સિલક એટલું ઘટવાનું, બેંકમાં ભરીશ એટલે તો હું એન્ટ્રી કરીશ રોકડ મેળમાં, બેંક સિલક વધે છે એટલે ઉધાર બાજુ લખીશ 15000. પણ સ્પષ્ટ કહ્યું જમા ન થયેલ છે, પણ બેંકમાં જઈને આલ્યા પણ છો, બેંક વાળા હજુ જમા કર્યો નથી, બેંક વાળા જમા નથી કરે, ક્રોસ એન્ટ્રી આવે. અહીંયા 15000 ઉધાર સાઈડ મેં લખ્યું છે તો પાસબુકમાં લખાશે જમા બાજુ, પણ અહીંયા એન્ટ્રી છે નહીં. તો જે બાજુ એન્ટ્રી ના હોય એ બાજુ લખાય. તો કઈ બાજુ લખાશે? જમા બાજુ એન્ટ્રી નથી એટલે આપણે લખીશું અહીંયા જમા બાજુ 15000.
વિગતમાં ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. એક આ. બીજી વાત કરીએ તો લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. આ તો લખવાનો છે ચેક. અમારી પાસે ચેક બુક છે, ચેક હું અંદર લખીશ. પછી ચલો હું લખીશ 20,000 નો ચેક લખીશ. તો ચેક હું લખીશ, યાદ રાખવાનું, ચેક લખીશ આવું શબ્દ વાપરે બેંક શિલક ઘટે. અને ચેક ભર્યો આવી ભાષા વાપરે એટલે બેંક શિલક વધે. તો 20,000 નો ચેક લખીશ એટલે મારે કોઈ વ્યક્તિને 20,000 આપવાના છે. એટલે એ 20,000 ચેક મેં લખ્યો છે પરંતુ રજૂ થયો નથી. એટલે ચેક હું લખીશ અને ચેક લખીને ભાઈ મૂકી રાખીશ. પછી બેંકમાં જઈને ફરી આલે છે આવતીકાલે. તો આ સુધી મેં રજૂ કર્યો નથી. તો મેં ચેક લખ્યો એટલે મારામાં એન્ટ્રી તો હશે. એટલે કે વેપારીના ચોપડે એન્ટ્રી હશે. ચેક લખીએ એટલે બેંક શિલક ઘટે. બેંક શિલક ઘટે તો રોકડ મેળમાં જમા બાજુ એન્ટ્રી હશે. કે મેં જ લખ્યા છે એટલે હશે. પણ આ કાગળ હજુ બેંકમાં જમા મેં કર્યું જ નથી, બેંકમાં આપ્યું જ નથી. સીધી વાર બેંકમાં નથી આપ્યું એટલે મારી પાસબુકમાં એની એન્ટ્રી હશે નહીં. કઈ બાજુ નહીં હોય, અહીં જમા છે તો અહીં કઈ બાજુ નહીં હોય તો ઉધાર બાજુ 20,000 હશે નહીં. તો આપણે કઈ બાજુ લખવાનું? બેંક શિલક મેળમાં ઉધાર બાજુ. કહેવાનો મીનિંગ એવો છે બે માંથી એકમાં એન્ટ્રી હશે, બીજી બાજુ નહીં હોય. તો જે બાજુ નહીં હોય એ બાજુ આપણે બેંક શિલક મેળમાં લખીશું. એક આ. ત્રીજું જોવા જઈએ તો રોકડ મેળમાં ન નોંધાયેલ ભરેલ ચેક. ચેક ભર્યો અને બેંકે જમા કરી દીધું હશે, એવું કશું કહ્યું નથી. એટલા માટે કોઈ કે આપણને ચેક આપ્યો, આ ચેક હું તરત જ બેંકમાં જઈને જમા પણ કરાવી દીધું. બેંક વાળાએ જમા કરી દીધું. બેંક વાળાએ જમા કર્યો છે એટલે શેમાં એન્ટ્રી હશે? પાસબુક. બેંક વાળાએ જમા કર્યો છે, પાસબુકમાં હશે જમા બાજુ. અને બેંકમાં ચેક ભરીએ બેંક શિલક વધે. સમજો 18,000 નો છે, 18,000 પાસબુકમાં ઉધાર બાજુ જમા બાજુ હશે. પણ સ્પષ્ટ કહ્યું છે રોકડ મેળમાં ન નોંધાય કે જેની એન્ટ્રી રોકડ મેળમાં નથી. રોકડમાં કઈ બાજુ નથી? આ 18,000 તમે જમા બાજુ લખ્યા તો 18,000 કઈ બાજુ નહીં હોય? ઉધાર બાજુ હશે નહીં. તો જે બાજુ નહીં હોય ઉધાર બાજુ નથી એટલે આપણે લખીશું ઉધાર બાજુ 18,000. એક આ. આગળ બીજું જોઈએ તો આ થોડું ગુસ્સી કાઢે વધારે ક્લિયર થાય તમારે. એવીના ચોથી વાત કરીએ તો રોકડ મેળમાં ન નોંધાયેલ પેલું ભરેલ ચેક હતો, હવે આવશે લખેલ ચેક. ચેક આપણે લખ્યો, નંબર જે ચેક બુક બતાડી ચેક આપણે લખી. ચેક લખીએ એટલે બેંક શિલક ઘટે આવું યાદ રાખવાનું. ચેક લખ્યો મેં એટલે અને સ્પષ્ટ શેમાં એન્ટ્રી નથી? રોકડ મેળમાં નથી, પણ બેંકમાં રજૂ થઈ ગયો છે એટલે બેંક વાળાએ એન્ટ્રી આપી હશે. તો બેંક વાળાએ એન્ટ્રી કઈ બાજુ આપી છે? ચેક લખેલો છે એટલે બેંક શિલક ઘટે એટલે પાસબુકમાં ઉધાર બાજુ એન્ટ્રી હશે. સમજો 12,000 મેં ચેક લખ્યો હોય તો 12,000 પાસબુકમાં એન્ટ્રી હશે, નોંધ હશે. પરંતુ શેમાં નથી એન્ટ્રી? રોકડ મેળમાં નથી. એટલે કે વેપારી ખબર નહીં, વેપારી ભૂલી ગયો રોકડમાં લખવાનું, તેમાં એન્ટ્રી નહીં હોય. 12,000 ઉધાર બાજુ છે, પેલામાં ક્રોસ થાય એટલે એ જમા બાજુ 12,000 હશે નહીં. જે બાજુ ના હોય અને જમા બાજુ નથી એટલે આપણે લખાશે જમા બાજુ 12,000. જે બાજુ ના હોય એ બાજુ લખાશે. એક આ 4 મુદ્દામાંથી 2 મુદ્દા તો હોય જ છે પરીક્ષામાં. એવીના 5મો મુદ્દો લઈએ તો ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ ચેક કાં તો રોકડ લઈએ, ચેક લઈ લો તો પણ ચાલશે. રોકડ લઈએ થોડું વધારે ક્લિયર થશે. કોઈ આપણો ગ્રાહક હોય, હવે એ ગ્રાહક શું કરે? આપણું ખાતું આપણા ખાતા નંબર બેંકનો ખબર હોય એટલે ફોન નંબર પૂછી લો તમારો કયો ખાતા નંબર છે. તો
તો એ આપણા ખાતામાં બારોબાર બેંકમાં જઈને ભર્યા આપણા ખાતા. કારણ કે કોઈ આપણે હોઈએ આણંદમાં અને ગ્રાહક કોઈ વસ્તુ લઈ ગયો હોય અને એ રહેતો હોય અમદાવાદમાં કાં તો પછી દિલ્હી રહેતો હોય, એટલે દૂર રહેશે પૈસા આપવા આવું ના પડે એટલે આપણા ખાતામાં એ પૈસા મૂકી દે. તો આપણા ખાતામાં એ પૈસા જઈને જમા કરાયા છે. તો ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ ચેક કાં તો રોકડ. તો આવા રોકડા એ બેંકમાં જઈને ભર્યા છે. પહેલું વિચારવાનું શેમાં એન્ટ્રી હશે? બેંકમાં જઈને એને પૈસા ભર્યા છે એ સીધી વાત છે પાસબુકમાં એન્ટ્રી હશે. બેંકમાં એને આપણા ખાતામાં પૈસા ભર્યા છે એટલા માટે આપણું બેંક શિલક વધે. એટલું આપણું બેંક બેલેન્સ વધશે ને. આપણા ખાતામાં 25,000 ભર્યા એટલે વધે એટલે લખાય જમા બાજુ. સમજો 25,000 ભરે છે 25,000 નહીં લખાય. ગ્રાહકે બારોબાર બેંકમાં ભર્યા છે આપણને કહ્યું નથી, આપણને ખબર હશે નહીં કે વેપારી ખબર નહીં હોય તો 25,000 જમા બાજુ છે પણ કઈ બાજુ નહીં હોય તો ઉધાર બાજુ એની એન્ટ્રી હશે નહીં. ઉધાર બાજુ નહીં હોય તો આપણે લખવું પડે બેંક સિલેક્ટમેન્ટમાં ઉધાર બાજુ 25,000. એક આ બાબત હશે. આગળ જોવા જઈએ તો 5 મુદ્દા જોઈએ. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો રોકડ મેળમાં ન નોંધાયેલ બેંકે જમા કરેલ બેંક વ્યાજ કાં તો બેંક કમિશન. બેંક વાળા દર 3 મહિને આપણા ખાતામાં વ્યાજ જમા કરે. કાં તો આપણું કોઈ બેંકને રિલેટેડ કોઈ કમિશન મળતું હોય, કોઈ અન્ય વ્યક્તિ પાસેથી કમિશન મળતું હોય તે આપણા ખાતામાં બારોબાર જમા થતું હોય તો એ બેંક વાળો વ્યાજ જે જમા કરે આપણે ઘેર ઘેર કહેવા આવશે. તો બેંક વાળો વ્યાજ શેમાં જમા કરશે? બેંક વાળા તો પાસબુકમાં જમા કરશે. હવે સમજો 800 રૂપિયા વ્યાજ થયું તો બેંક વાળા વ્યાજ આપણને મળે એટલે વ્યાજ વધે, બેંક શિલક વધે એટલે પાસબુકમાં જમા બાજુ 800 હશે. પરંતુ આપણને કે ઘરે કહેવા આવતા નથી એટલા માટે આપણને ખબર હશે ને, એટલે કે વેપારીને નહીં ખબર હોય તો કઈ બાજુ એન્ટ્રી નહીં હોય? ઉધાર બાજુ. ઉધાર બાજુ એની એન્ટ્રી હશે નહીં. જે બાજુ ના હોય એ બાજુ આપણે બેંક સિલેક્ટમેન્ટમાં લખવાનું. ઉધાર બાજુ લખાશે 800. આગળની વાત કરીએ તો રોકડ મેળમાં ન નોંધાયેલ બેંક ચાર્જીસ એના બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ. રોકડમાં લખાયું નહીં, સ્પષ્ટ કહી દીધું છે અને બેંક ચાર્જીસ અને બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ છે. હવે બેંક ચાર્જીસ ની વાત કરીએ તો બેંક ચાર્જ ઘણીવાર આપણું કામ કરતા હોય એના બદલામાં ચાર્જ લેતા હોય છે. લાઈક ધેટ SMS ચાર્જીસ કે આપણા ખાતામાંથી કોઈ પૈસા જમા થાય, કોઈ પૈસા વ્યક્તિ કોઈ ઉપાડે તરત જ આપણામાં મેસેજ આવી જતો હોય તેનો ચાર્જ લેવાતો હોય છે. ATM કાર્ડ હોય 1 વર્ષ પૂરતું ફ્રી હોય પણ પછીના વર્ષથી એનો ચાર્જ લેવાતો હોય તો આ બધા ચાર્જીસ થાય. તો બેંક વાળા ચાર્જ લે એવી રીતે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ આવે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણા ખાતામાં જેટલા પૈસા જમા હોય એના કરતા વધારે પૈસા બેંક વાળા આપણને આપે એને કહેવાય ઓવર. ઓવર એટલે વધારાનો ડ્રાફ્ટ. આપણા ખાતામાં હોય 50,000 જમા, આપણે જરૂર છે 75,000 ની તો બેંકના મેનેજરને વાત કરી કે સાહેબ આવું છે તો આપણો વ્યવહાર પરફેક્ટ હશે, આપણને 75,000 આપશે. આમાં 50,000 આપણા ખાતાના અને 25,000 જે વધે વધારાના ઉપરના એને કહેવાય ઓવરડ્રાફ્ટ, વધારાની રકમ. તો એનું વ્યાજ એ પણ આપણા માટે કહેવાય ખર્ચ. તો આ ચાર્જીસ પણ ખર્ચ કહેવાય. તો એને કારણે બેંક શિલક એટલું ઘટશે. બેંક વાળા સીધા આપણા ખાતામાંથી જ કાપી લે, ઘરે કહેવા આવે ને. બેંક શિલક ઘટે બેંક વાળા પહેલું કાપી લે ચાર્જીસ એટલે પાસબુકમાં એન્ટ્રી હશે. ઘટે એટલે લખાય ઉધાર બાજુ. સમજો 240 વ્યાજ લીધું, ચાર્જીસ લીધો તો ઉધાર બાજુ 240 હશે. તો આપણને ખબર હશે ને આપણે એન્ટ્રી આપી હશે ને ક્રોસ આવે કે જમા બાજુ આપણે લખેલા હશે ને. તો આપણે બેંક સિલેક્ટમેન્ટમાં કઈ બાજુ લખીશું તો જમા બાજુ લખાશે 240. એક આ બાબત હતું. આગળ એક છે રોકડ મેળમાં ન નોંધાયેલ
નકરાયેલ લેણી હુંડી, નકરાયેલ ભરેલ ચેક. કોઈ હુંડી હોય અને એની લેણી હુંડી નકરાઈ છે, પણ નકરાય લેણી હુંડી એટલે એટલું બેંક બેલેન્સ આપણું ઘટે અને આ નહીં ચાલે, આ કેન્સલ કરે એવું કોણ કહી શકે? બેંક વાળા કહે. તો એની એન્ટ્રી હશે પાસબુકમાં. એન્ટ્રી હશે પાસબુકમાં. કઈ બાજુ એન્ટ્રી હશે? પાસબુકમાં ઉધાર બાજુ એન્ટ્રી હશે, કારણ કે બેંક સિવાય ઘટે છે. સમજો લેણી હુંડી છે 3000 ની, તો અહીંયા 3000 હશે, પણ આપણને ખબર હશે નહીં. આપણે જે એન્ટ્રી આપવી જોઈએ એ અહીંયા એન્ટ્રી જમા બાજુ હશે નહીં. આપણે 3000 ની એન્ટ્રી લખાશે જમા બાજુ 3000. એક આ બાબત હતી. પછી એ રીતના એક મુદ્દો એ છે કે તમારે સરવાળો ઓછો નોંધાયો. જો ઓછો નોંધાયો એવું કે તો તેની તે જ બાજુ આવશે. સરવાળો ઓછો નોંધાયો તેની તે જ બાજુ. કહેવાનો મીનિંગ એ છે કે તમને એવું કે રોકડ મેળની આય બાજુનો સરવાળો ₹2000 ઓછો નોંધાયો છે. 2000 ઓછો નોંધાયો તો એની એ બાજુ, એટલે કે ભાઈ તે વખતે ક્રોસ કરવાની જરૂર નથી. ઓછો નોંધાયો એની એટલે કઈ ઉધાર બાજુ તમારે લખાશે 2000. ઉધાર બાજુ આપણે લખીશું 2000. એટલે આટલું યાદ રાખવાનું, તમારે ઓછો નોંધાયો હોય તો એની એ બાજુ. પણ કોઈ દાખલા એવું કે ભાઈ સરવાળો વધુ નોંધાયો છે તો તેની વિરુદ્ધ બાજુ આવે. ઓછો નોંધાયો એની એ બાજુ, વધુ નોંધાયો હોય તો વિરુદ્ધ બાજુ તમારે આવી શકે. કારણ કે આ મુદ્દાને એવું કહ્યું કે રોકડ મેળની આય બાજુનો સરવાળો 2000 વધુ ગણાયો છે. વધુ એટલે વિરુદ્ધ એટલે ઉધાર બાજુ લખાય. એટલે એવું કે પાસબુકની જમા બાજુનો સરવાળો ₹2500 ઓછો નોંધાયો છે. ઓછો નોંધાયો એટલે એની એ બાજુ એટલે જમા બાજુ લખાય 2500. પણ તમને એવું કે એ જ મુદ્દો કે રોકડ મેળની પાસબુકની જમા બાજુનો સરવાળો છે 2500 વધુ લખાયો છે તો વિરુદ્ધ બાજુ આવે. વિરુદ્ધ એટલે ઉધાર બાજુ લખાશે 2500. ઓછો નોંધાય તો એની એ બાજુ, વધુ નોંધાય તો વિરુદ્ધ બાજુ.